આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી હવે સાંભળીએ પ્રાસંગિક. આજનો વિષય છે સ્માઇલ પ્લીઝ. આજે મે મહિનાનો પહેલો રવિવાર. સમગ્ર વિશ્વમાં મે મહિનાનો પહેલો રવિવાર વિશ્વ હાસ્ય દિવસ તરીકે મનાવવામાં આવે છે. હાસ્ય સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. ચહેરા પરનું હળવું સ્મિત તમામ દુઃખ દૂર કરી દે છે. આવી સ્થિતિમાં દિલ ખોલીને હસવાથી તમામ ચિંતાઓ દૂર થઈ જાય છે. સાથે જ શરીરમાં સકારાત્મકતાનો સંચાર પણ થાય છે. આ વાતને ધ્યાનમાં રાખીને હવે દરેક જગ્યાએ લાફ્ટર થેરાપીનો ઉપયોગ પણ કરવામાં આવી રહ્યો છે. જ્યાં એક તરફ લોકોને સ્ટ્રેસમાંથી રાહત મળી રહી છે, તો બીજી તરફ તેમના શરીરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર પણ થઈ રહ્યો છે. 2024માં વિશ્વ હાસ્ય દિવસની થીમ એકતા ઉપર આધારિત છે. આ ખાસ દિવસ લોકોને આનંદ અને હાસ્યની ઉત્થાન શક્તિ દ્વારા એક સાથે લાવવા માટે સમર્પિત છે. વિશ્વ હાસ્ય દિવસની શરૂઆત ભારતમાં થઈ હતી. તે સૌ પ્રથમ 10 મે 1998ના રોજ મુંબઈમાં ઉજવવામાં આવ્યો હતો. તેની શરૂઆત લાફ્ટર યોગ ચળવળના સ્થાપક ડોક્ટર મદન કટારિયા દ્વારા કરવામાં આવી હતી. ત્યારથી દર વર્ષે મે મહિનાના પહેલા રવિવારને વિશ્વ હાસ્ય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ હાસ્ય દ્વારા લોકોને પરસ્પર પ્રેમ અને સંવાદિતાને પ્રોત્સાહન આપવાનો છે. હવે દરેક જગ્યાએ હાસ્ય ક્લબ ખુલી રહ્યા છે. યોગ દ્વારા લાફ્ટર થેરાપીનો આશરો લઈ રહ્યા છે. હાસ્ય ન માત્ર તેમના તણાવને દૂર કરે છે, પરંતુ એક નવી ઉર્જાનો સંચાર પણ કરે છે. લાફ્ટર થેરાપી વડે તણાવથી રાહત મળે છે. યોગની સાથે લાફ્ટર થેરાપીનો ઉપયોગ કરવામાં આવે છે. યોગ અને પ્રાણાયામ દ્વારા લોકો સ્વસ્થ રહેવાના માર્ગો શોધે છે. મોટાભાગે આવા લોકો યોગ કેન્દ્રોમાં આવે છે જેઓ તણાવ અને અસ્તવ્યસ્ત દિનચર્યાને કારણે પરેશાન હોય છે. તાળીઓ વગાડવાથી પણ શરીરમાં એનર્જીનો સંચાર થાય છે. મોટાભાગના લોકો એવા હોય છે જેઓ વધુ વજનને કારણે પરેશાન હોય છે. આવી સ્થિતિમાં યોગની સાથે લાફ્ટર થેરાપીનો ઉપયોગ કરવામાં આવે છે. આ લાફ્ટર થેરાપી દ્વારા ખુલ્લેઆમ હસવાની સાથે તાળીઓ વગાડવાથી પણ શરીરમાં એનર્જીનો સંચાર થાય છે, જેના દ્વારા લોકોને તણાવમાંથી રાહત મળે છે. હાસ્યના અનેક ફાયદા છે, જેમાં મુખ્ય જોઈએ તો વધુ હસવું એ શાંતિપૂર્ણ ઊંઘની સાથે સીધો સંબંધ ધરાવે છે. હાસ્ય શરીરમાં મેલાટોનિન હોર્મોન ઉત્પન્ન કરે છે. તે રાત્રે શાંતિથી ઊંઘવામાં મદદ કરે છે. હાસ્યની સીધી અસર રોગપ્રતિકારક શક્તિ પર પડે છે. મજબૂત રોગપ્રતિકારક શક્તિને કારણે શરીરના ઘણા રોગો દૂર થાય છે. ત્યારે સ્મિત હાસ્યથી રોગપ્રતિકારક શક્તિ વધતા મન સાથે શરીર પણ તંદુરસ્ત થાય છે. હાસ્ય મનને શાંત કરે છે. હાસ્ય દ્વારા એન્ડોફોર્મિન નામનું હોર્મોન બહાર આવે છે. આ શરીરમાંથી તણાવ દૂર કરવામાં ઘણી હદ સુધી મદદ કરે છે. તણાવ મુક્ત રહેવા માટે હાસ્યથી મોટું કોઈ ટોનિક નથી. હૃદય માટે હાસ્ય ફાયદાકારક છે. હાસ્યનું જોડાણ હૃદય સાથે પણ જોવા મળ્યું છે. જે લોકો હસે છે તેઓ ખુશ રહે છે. તેમને હૃદય રોગનું જોખમ ઓછું રહે છે. જે લોકો ઓછું હસતા હોય તેમાં સ્થૂળતાનું જોખમ ઘણું વધારે છે એવું કહેવામાં આવે છે. એક કહેવત ખૂબ જાણીતી છે, હસો હસો પણ હસવા સમ નવ બનાવશો જિંદગી. અર્થાત જ્યાં અને જેટલી જરૂર હોય ત્યાં કુદરતી નિખાલસ હાસ્ય કરી જિંદગી સરળ અને સહજ બનાવીએ. સંસ્કૃત સાહિત્યમાં રાજા ભર્તૃહરિના સાહિત્ય પરથી 3 પ્રકારની હાસ્ય ટેકનિક વિકસાવવામાં આવી છે. એક ખુલ્લું મુક્ત હાસ્ય, 2 મોઢું બંધ રાખીને અવાજ વિનાનું હાસ્ય અને 3 અવાજ વિનાનું ભરપૂર ગળાનું હાસ્ય. નકલી સ્મિત કરનારથી ચેતીએ અને દૂર રહીએ. આજે હાસ્ય દિનથી શરૂઆત કરીએ. આપણી આસપાસ રહેલ તકલીફવાળા કે નકારાત્મક લોકોને હાસ્ય દ્વારા સકારાત્મકતા તરફ લઈ જઈએ. હાસ્ય દ્વારા સ્વસ્થ રહીએ અને અન્યને પણ તંદુરસ્ત રાખીએ. હમણાં જ આપ સાંભળી રહ્યા હતા પ્રાસંગિક. આજનો વિષય હતો સ્માઇલ પ્લીઝ. સંપાદન અને પઠન કરી રહ્યા હતા જાગૃતિ વકીલ.